ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં લાખો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થયા છે. ત્યારે NSUIએ ગુજરાત યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ઘૂસી વિરોધ પ્રદર્શન કર્યું. જગદીશ જોશી પર નકલી નોટો વરસાવી નિર્જા ગુપ્તા હાય હાયના નારા લગાવ્યા. નિર્જા ગુપ્તા સામે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. જો ફરિયાદ નહીં નોંધાય તો યુનિવર્સિટીમાં જંતર મંતર જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાએ પોતાના કાર્યકાળમાં લાખો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરી NSUIના કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની ઓફિસમાં ઘૂસી નકલી નોટોનો વરસાદ કરતા ટેબલ પર નોટોનો ઢગલો થઈ ગયો હતો. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે આંદોલનની શરૂઆત આજથી જ કરવાની હતી, પરંતુ તહેવારો આવતા હોવાથી 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. ભારતની કોઈ યુનિવર્સિટીમાં ન બન્યો હોય તેવો બનાવ ગુજરાત યુનિવર્સિટીમાં બન્યો છે. અમારી માંગણી નહીં સંતોષાય તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું બંધનું એલાન આપીશું અને ત્યારબાદ જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઇન્ચાર્જ કુલપતિનું મોઢું કાળું કરી ધરણા પર બેસવાની પણ અમારી તૈયારી છે. રજિસ્ટ્રારની પણ સંડોવણી હોય તો તેમને પણ જેલમાં ધકેલવા જોઈએ. નિર્જા ગુપ્તાના ખાતામાં પૈસા જાય તે માટે જે લોકોએ ઠરાવ કર્યો હોય તેમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીને PMJVK હેઠળ મળેલી અંદાજે 40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને પૂર્વ કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. નિર્જા ગુપ્તાએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી અને આ હોદ્દા માટે આશરે 4.20 લાખનું કુલપતિના પગારની સાથે સાથે વધારાનું મહેનતાણું મેળવ્યું હતું. તેમજ જે ખાતામાં ગ્રાન્ટ જમા થઈ તેમાંથી 9.84 લાખ તેમના જર્મની રહેતા પુત્રના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.